જીવન કુદરતનું અણમોલ રહસ્ય આપણને પ્રાપ્ત થાય છે જીવન પ્રસવની પ્રક્રિયા દ્વારા. આપણું જન્મવું કુદરતી રીતે જ અત્યંત જોખમી ઘટના છે. ઘણા દીપક પ્રગટતા પહેલા જ હોલવાઈને અંધકારમાં ખોવાઈ જાય છે. જન્મની ક્ષણ બાળક અને માતા બેઉ માટે કટોકટી ભરી ક્ષણ છે. પરંતુ જીવનનો આનંદ બધાને સહજ રીતે પ્રાપ્ત થતો નથી. પ્રજાના આરોગ્ય માટે કાર્યશીલ ગુજરાત સરકારના આરોગ્ય ખાતાના ધ્યાનમાં બાળક અને માતાના ચિંતાજનક મૃત્યુદરની આ બાબત આવતા જ એમણે ઘડી કાઢી એક યોજના, જે બાળ મૃત્યુ અને જનેતા મૃત્યુની સામે પડકાર ઝીલીને ઊભી રહી. ગરીબીની રેખા નીચે જીવતા પરિવારોમાં વર્ષે લગભગ 2.5 લાખ બાળકો જન્મે છે. ગરીબીની રેખા નીચે જીવતી માતા સરકાર જે હોસ્પિટલ સૂચવે, એમાં સરકારી પણ હશે ને પ્રાઇવેટ પણ હશે, એમાં સારવાર લે તો આર્થિક મદદ એને આ સારવાર માટે મળશે. આ યોજનાનું નામ વિચાર કર્યો છે. યોજનાનું નામ છે ચિરંજીવ. ડિસેમ્બર 2005થી પ્રાયોગિક ધોરણે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોની સંખ્યા જ્યાં વધારે છે તેવા પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓમાં ચિરંજીવ યોજનાનો પ્રારંભ કરાયો. ચિરંજીવ યોજના